સ્વામિનારાયણ હરે. વળી વળી શું વર્ચ વર્ણવું ભાઈ પરચાનો નહીં પાર. દુઃખ પડે જ્યારે દાસને ત્યારે તર્ત કરે હરિવાર. વિપત પડે નહીં વેગડા રહે ભક્ત ભેડા ભગવાન. તેણે મગન મનમાં હંમેશ રહે હરિજાના. અંગે ખુમારી ન ઉતરે શ્રીહરિની સામર્થિ જોઈ. નર નારી નિર્ભય રહે મન ભય ન માને કોઈ. સત્સંગી થાય ને કોઈ જાતનો ભય નથી રહેતો, એ મોજ થી જીવે સમજાને, એવા મજાથી જીવે ને આમ. નહીતર આ સંસાર તો આમ તો દુઃખ નો ભરેલો છે ને, એની પાસે દુઃખ બાજુમાં જ ના આવે. એવા સમજણથી જીવે ને, એવા સુખેથી જીવે ને. અંગે ખુમારી ન ઉતરે શ્રીહરિની સામર્થ્ય જોઈ. મહારાજની સામર્થ્ય ને મહારાજનો પ્રતાપ વિચારો ને એટલે મનના ઘાટ સંકલ્પ ઉતે બધું ભાગી જાય પરું. નર નારી નિર્ભય રહે, મનમાં કોઈને દુઃખ જ નહીં હો. દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મમોલ. ઈ એક મજા છે લ્યો. જીવતે મજા અને શરીર છૂટે એટલે વિમાન આવ્યો. અરે એક વિમાન નહીં, મહારાજ તો ક્યારેક કરોડ કરોડ વિમાન ભેગા લઈ આવ્યો, આખું ગામ ઢંકાઈ ગયા લ્યો. એક ભગત ને તેડવા માટે આવે, વિમાનનો કોઈ પાર નહીં. વિમાનના પરચા વળી પાછળમાં આવશે, હમણાં બીજા પરચા સમજ્યા ને, પછી લાગડ વિમાનના પરચા આવશે. પેખીએ પ્રતાપ નાથ નો તેણે અંગે સુખ અતોલ. એ સત્સંગમાં આવા પરચા થતા હોય, તેને કરીને સત્સંગનો રંગ દિન પ્રતિદિન આમ ચડતો ને ચડતો આવે. એમ કુસંગીનું કઈ હાલે નહીં ભાઈ, સ્વામિનારાયણના સત્સંગી આગળ. એવી મજા છે હો, સત્સંગ કરતા જીવવાની મજા છે ભાઈ. બાકી દુનિયામાં જીવે તો બધા છે હો. કેવી રીતે જીવે? હે કાળા ધોળા કરે, જેને તેના પૈસા પચાવી જાય, જ્યાં ત્યાંથી ભેગા કરે પૈસા, અને ઘરમાં પછી અડધો ગાંડા હોય માણસો, અવા હોય, હેરાન થતા હોય, દુઃખી થતા હોય, અને એવાના દશા ઈ જ હોય સમજા ને. હરખું ન હોય, 2 નંબરના ધંધાના પૈસા ભેગા કરે, જેના તેના ખાઈ જાય સમજા ને, જ્યાં ત્યાંથી. અમે હમણાં બનાસકાંઠામાં ગયા હતા ને, એક સ્કૂલમાં સમજા ને, પેલા જાય એટલે બધાને જય સ્વામિનારાયણ કહેતા શીખવાડી. એ સત્સંગી ન હોય એટલે જય સ્વામિનારાયણ બોલતા ના આવડે. મારી પાસે તો માઈક સમજા ને, જ્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ હરખું નહીં બોલો ને ત્યાં સુધી ચાલુ જ રાખી સમજા ને. છોરાને બોલવું જ પડે, જાય ક્યાં પછી. પણ એક સ્કૂલમાં ગયા હતા તે છોરા હાવ કાંઈ નહીં સમજા ને, ખાવા નબળી હોય ને એવા, જેને મોતિયા મરી ગયા હોય ને. અમારે ભેગો એક સાહેબ હતો સમજા ને, આડેસર તે હાલ્યો હતો. એ કે આના સાહેબ બધા કાન બપોરે મધ્યાહન ભોજનમાં આવે ને બધું ખાઈ ગયા હતા, લાગી ગયા, અને ખાવા જડતું નથી. સાહેબ ને પકડ્યો એને કે એટલે આને ખાવાનું દો, ખાવાનું દો. બોલતા નથી આવડતું. હતા ઓછા છોકરા, અડધા ગેરહાજર હતા, 10-15 જ હતા. એટલે દુનિયામાં દુનિયા જીવે તો શેરી સમજા કે નહીં, એમને એમ જીવે છે. એક મજાની વાત તમને કહું, મારે વાગડમાં તો કુસંગ ઘણો ને. હજી તો સત્સંગી ગુરુકુલમાં છોકરા ભણવા આવે ને લગભગ 10% સત્સંગી હોય, બાકી તો બધા આમ આડાવાળા બધા આવે, બધા માતાજીના ભગત હોય. અમે ના ન પાડી, માતાજીની ભક્તિ કરો, છૂટી. અમે માતાજી નિંદા ન કરાય, અને મારે જ નિંદા કરવાની ના જ પાડી છે સમજા કે નહીં. પણ માતાજીની ઉપાસના કરે તો કેવી કરે ખબર તમને? એ વાગડમાં બધા જોકે અહીંયા એવા જ હશે, બધા પગે લાગવા જાય માતાજીને. વર્ષે વર્ષે અમુક દિવસ આવે તેથી પગે લાગવા જવું જ પડે, નહીતર માતાજી આપણને નખો દવાડ નાખે. કે લ્યો શું કામ પગે લાગવા જાય? માતાજી આપણે હેરાન ન કરે એટલા માટે. લ્યો મેં તો છોકરાને કીધું સ્વામિનારાયણનો સત્સંગ કરો, સ્વામિનારાયણ કોઈ દી કોઈને હેરાન નહીં કરે. કે લ્યો હા, એવા કોઈ અહીંયા કાયદા નથી આવતા, કામ કરવું જ પડે, નહીતર ભગવાન આપણે દુઃખી કરે કે આપણું ધનોત્પન્ન કાઢી નાખે. સમજ્યા ને? એ ભક્તિ કરે, ઉપાસના હોય, પણ ભય પામીને શું ડર લાગે ને એમ. નારિયેલ ચડાવવા જવું જ પડે, ચૂંદડી ચડાવવા જવું જ પડે, નહીતર આપણું માતાજી ઊંધું વારી નાખે. બધું ઊંધું વારી નાખે તો શું કામ કરે આપણું? બોલો. જોકે માતાજી કોઈનું ઊંધું વાળતા નથી, પણ લોકોને આવો ડર પડ્યો છે મનમાં. એમ કેટલાક ભૂવા પાસે જાય. એક છોકરાને મેં પૂછ્યું તારી કંઠી ક્યાં? તો ભૂવો ઉતારી લીધી. મારે ભૂવા કને જાતો નહીં હવે બીજી વાર. હો, ભૂવો તો એક જાતનું જનાવર છે, તમને હેરાન કરવા માટેનું. શું જવાનું હોય ભૂવા પાસે?
અને ભૂવાથી બધા માણસો ભડકે, કારણ કે ઘરમાં આવીને ધૂણે મારે, એવા ધૂણે જોરદાર. હા, મને તો હોંશે ઘણે ભૂવા ધૂણે જોવાની. આજ દિવસ સુધી ભૂવો નથી જડ્યો હજી. મજા ધૂણીને બતાવે તો એક જગ્યાએ ધૂણો ભેગા થતા ગયા હતા, ચડ્યા નહીં માતાજી ધૂણિયાની 12 વાગ્યા સુધી વાટ જોઈ. પછી અમે કીધું હવે આને મૂકો, કાંઈ નહીં ચડે, સમજા કે નહીં. ભૂવામાં હવે પડવા જેવું છે. 21મી સદીમાં ભૂવામાં પડ્યા હવે. અને હાવ નક્કામાં ભૂવાય. સવારે ઉઠીને નાતા ન હોય ને એનામાં માતાજી આવે પાછા, માતાજી નવરાય પાછા, એમાં આવે પાછા. હો, એ પાછા માતાજી માગે, આટલું દેજો ને આટલું દેજો ને, શું માગે એ આ બધા દે. મેં તો કીધું ભૂવા માગતા હોય ને કહી દેજો, માતાજીને કહેજો અમારા ઘરે આવે, જી માગે દેશું તમે કહો. ભૂવાને ન દેતા કાંઈ, ભૂવાને કહી દેજો માતાજી તમારી પાસે માગતા હો તો માતાજીને કહેજો અમારા ઘરે આવે, અમારી પાસે માગવા, જી માગશે લહેર કરાવશે માતાજીને. ભૂવાને હુકમ દઈ દો, એને દઈ દેવાની શું જરૂર છે? તમારી આગળ કોઈક આવે ને ભગવાન પાસે મને આ માગ્યું તો ભગવાનને કહો ને અમારી પાસે આવે માગવા. તમારી પાસે ન હોય તમારી પાસે હુકમ માગે ગયો. જેની પાસે છે એની પાસે માગે ને. દુનિયામાં આવું જ હાલ્યા કરે, સમજા ને. અમારી પાસે માતાજી માગે છે, લાવો આટલી વસ્તુ લાવો, આટલી વસ્તુ લાવો. નિષ્કુળાનંદ સ્વામી કે એવું નહીં. સત્સંગી થયા પછી પેખી પ્રતાપ નાથનો તેણે અંગે રહે સુખ અતોલ, મોજથી દુનિયામાં જીવે. હો, સત્સંગી થયા પછી ડર તો મરી ગયો, સમજો એને. કોઈનો ડર ન લાગે. એ ભૂવા હો તો ભલે ને, ભરાડી હો તો ભલે ને, ગમે તે હો તો ભલે ને. અરે બીજાની વાત શું, સામે ભૂત દેખાય ને, ભૂત સ્વામિનારાયણનો ભગત ભૂતની સામે થાય હોય ને, ભૂતનો ડર ન લાગે. ભાઈ આટલો પ્રતાપ શ્રીજી મહારાજનો છે. તેદીની નહીં, આજની વાતો. આજે કેટલાકને સામે ભૂત દેખાય ને તો ભૂતની સામે ધોકા લઈને વાહે પડે. એટલે તું મારી પાસે ભૂત કે એટલે મને માર નહીં, કે તારી પાસે મોક્ષ માટે આવ્યો, હું કાંઈક મારું કરી દે કે. હો, સ્વામિનારાયણના ભગત પાસે ભૂત હાથ જોડીને આવે, ભૂતથી ડરે નહીં, ડર ના લાગે એને જરાય. જોકે દેખાતા નથી આજે ભૂત, પણ આપણા વડવાઓની વાતો કરે કે આમ છોકરા પડ્યા હોય ને પછી ઉપાડી જાય ને પછી ભડકો થાય ને ભૂત થાય તો હાલી ઉપાડી ગાડામાંથી કે મારું ક્યાં આવ્યો એ ભૂત કે અહીંયા કને લ્યો. ભય ન લાગે. શું કામ? હૃદયમાં ભગવાન સ્વામિનારાયણની ભક્તિ છે, ઉપાસના છે, ભગવાનનું સ્મરણ કરે છે. ભૂતનો ભય જરાય ન લાગે. અને તમને ભય નહીં લાગે. દેખાશે ભૂત તો દેખાય નહીં જોકે, પણ ભય ન લાગે. પણ કાચું પૂચું હોય તો ભય લાગે, સમજા કે નહીં. કાચું પૂચું હોય કોઈ કે ભાઈ અહીંયા કને ભૂત છે, પાણી છાંટો તો એને અમારે બીક લાગે, મારું કાંક મને કંઈક થઈ જશે તો તને શું થાય. સ્વામિનારાયણનો ભગત હોય શું થાય તને? જો સાચો ભગત હોય તો. બાકી ગડબડ ગોટાળો હોય તો કઈ નક્કી નહીં. પછી એ તો વાત જવા દો. ભગવાનને પાકો માલ ખપે, કાચો માલ ભગવાનને બહુ ગમતો નથી. સ્વામી કે હાલો આગળ. એક પરચો કહું અનુપ, સારો સુણ્યા જેવો સુખ રૂપ. હતી હરિહતા તે હાલાર દેશ, ત્યાંથી કર્યો કચ્છે પરવેશ. એક સેવક સંગે લઈને ચાલ્યા રણની વાટે વઈને. માર્ગમાં ચાલતા મહારાજ કર્યા કંઈક જનના કાજ. સ્વામી કે એક પરચો કહું, બહુ સાંભળ્યા જેવો છે. હો, સાંભળ્યા જેવો છે, ધ્યાનથી સાંભળો, મજા આવે એવો પરચો છે. ભગવાન શ્રી હરિ હાલાર દેશમાં હતા, ત્યાંથી કચ્છમાં આવું હતું. એક ભગતને મહારાજ કે ભૂમિયા તરીકે તમારે જેવો ભગત જોઈ કચ્છમાં જવું છે. કચ્છનું ભૂમિયો મહારાજને ડર લાગતો, સમજાય ને, કચ્છમાં આવું એમ. આમ તો લોજથી આવું હતું, ખબર ને, ગુરુ રામાનંદ મળવા માટે. પણ મહારાજને ડરાવી દીધા હતા કે સમુદ્રની ખાડી આવે વચમાં અને ચોર લોકોનો બહુ ભય છે, એટલે કચ્છમાં જવાય નહીં. જોકે ભગવાનને એવો કોઈ ભય નથી લાગતો, પણ મહારાજ કચ્છમાં આવ્યા નહોતા. હવે પેલું એલું આવું હતું એટલે કોને મળ્યા? નિષ્કુળાનંદ સ્વામી પોતે લખેરા, નામ નથી લખતા, સમજ્યા ને. કોનો પરચો છે? એક ભગતને કીધું કે હાલો અમારે તમારે જેવો ભૂમિયો ખપે. એ ભગત બીજો કોઈ નહીં, લાલજી સુથાર, નિષ્કુળાનંદ સ્વામી પોતે. પછી નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ ભૂમિયો થાઉં, અક્ષરધામના ભૂમિયા તમે થાશો મારા? મહારાજ કી હું થઈશ કે લ્યો. હવે પછી આવ્યા, થોડુંક ભાતું અને સુખડીને બધું લીધું હતું, પૈસા થોડાક લીધા હતા. પછી આવ્યા રણની વાટે. એક વિપ્ર દરિદ્રી દીન અનવસ્ત્રે નહીં હતી ખીન, એવો એક ગરીબ માણસ મળ્યો તો મહારાજ એને વસ્ત્ર ઉતારીને આપી દીધા. લ્યો,
પેંડા પાકને સુખડી એ એને આપી દીધું. દરિદ્રનું દરિદ્ર કાપી અને મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા. સમુદ્રની સમીપે આવ્યા. ચોર લોકો મળ્યા. લાલજીભાઈ ને તપાસ કર્યા, કાંઈ પૈસા મળ્યા નહીં. એને તો પૈસા જોઈએ. મહારાજને પકડ્યા. એના શરીર બધા તપાસ કર્યો, કાંઈ ન મળ્યું. મહારાજ કે કોણ છો? તો કે ચોર છે. મહારાજ કે આવડે ચોરી કરતા? શીખો શીખો ચોરી કરતા. વિચાર કરો તમે. ઓલે વિચાર પડી ગયા ચોર લોકો કે આ શું કે છે. મહારાજ કે આગળ હાલો જાય ભગત, એના પગમાં જોડામાં રૂપિયા છે. હે? તો કે હા. થઈ ગયા પાછા. લાલજીભાઈ જોડા ઉતરાય. બાતું બાતું બધું અપાવી દીધું હતું. પાણી એ કાંઈ નતું. હવે થોડાક પૈસા વધ્યા હતા, ક્યાંક કામ આવશે એમ મહારાજની સેવા સારું જ લીધા હતા એને. પણ ચોર પાસે લૂંટાવી દીધા. લ્યો, ચોર રાજી થઈ ગયા કે વાહે હાલો જાય, દયાળુ છે કે પૈસા બતાવેલો. કોઈ બતાવે? પછી હાલ્યા આગળ. સમુદ્રની ખાડીમાં સાંજ પડી ગઈ. થોડુંક અંધારું થવા લાગ્યું. લાગી પ્યાસ ને પીડાડા પ્રાણ, સુક્યો કંઠ ન બોલાય વાણ. લાગ્યા કાંટા ને કાકરાવડી, અતિ થાકમાં પડ્યા ઢળી. એ માયલું ન ગણ્યું દુઃખ, ચાલો ચાલ શું કહે શ્રી મુખ. પોતાને તરસ લાગી છે એ તો મહારાજ કાંઈ ગણી નહીં હો. બસ હાલો, હાલે જાય. કાંટા વાગ્યા, કાકરા વાગ્યા. પણ ભેડોજી સેવક હતો ને એને પીડા બહુ થઈ હો. કંઠ સુકાઈ ગયો, પ્રાણ તજવા જેવું એને થઈ ગયું. ખારું ઝેર પાણી દરિયાનું. હવે શું કરવું? કંઠે આવી રહ્યા જ્યારે પ્રાણ, ત્યારે મહારાજ કે ભગત શું કામ દુખી થાવ છો? પાણી પી લ્યો ને. ભગત કે મહારાજ ખારું પાણી કેમ પીવાય? મહારાજ કે ખારું નથી, મીઠું મીઠું પીવો પીવો, પ્રાણ રે કે નહીં પ્રાણ નીકળી જશે. હો, મીઠું છે પાણી. હવે ભૂમિયા કોણ હતા? મહારાજ હતા કે ઓલ્યા હતા? તમે કયો. ભૂમિયાને ખબર હોય કે અભૂમિયાને ખબર હોય? અહીંયા પાણી કેવું છે એ લાલજીભાઈના મનમાં એમ હતું, હું ભૂમ્યો હું વારે હું, કારણ કે સાસરા કચ્છમાં હતા, એને ખબર ને અવારનવાર આવવા જવાનું થાય, એટલે આ પાણી ખારું જ છે. પણ મહારાજ કે પીવો તો ખરા, નહીતર મરી જાશો. પછી ભગતે ચાખ્યું પાણી, હાકર જેવું મીઠું, ગંગાજળ. ભગત ગાડીને મહારાજને પીધું, ભાઈ પોતે પીધું, પેટ ભરીને પાણી પી લીધું. ભગત કે પાણી મીઠું હોય નહીં, આ મીઠું આવ્યું ક્યાંથી ગયો? મનાતું નથી એને. મહારાજ તો પાણી પીને પાછા રવાના થઈ ગયા. ભગત વાંહીથી ચાખ્યું, અમને ત્યાં ખારું નીકળ્યો. ઓહો, આ તો મહારાજની લીડા છે. હો, સમંદરને ભગવાને મીઠો બનાવી દીધો. એક ભગતને માટે દરિયો મીઠો બનાવ્યો ભગવાને. ખારો સાગર મીઠો જ કીધો, એવો પરચો પ્રભુજીએ દીધો. ખારો સાગર મીઠો બનાવી દીધો. ત્યાં તો એક અલૌકિક પુરુષ દેખાણો. મહારાજના દર્શન કરીને એ અદ્રશ્ય થઈ ગયો. આગળ ચાલ્યા. ત્યાંથી રામાનંદ સ્વામી આવ્યા. મહારાજને પગે લાગ્યા. ગુરુ ખરા ને, ગુરુને પગે લાગ્યા. ત્યાંથી વળી આગળ ચાલ્યા. અનડેમાં જંગલમાં એક તળાવ આવ્યું. પછી ત્યાં મહારાજ રાત રોકાણા છે તળાવને કિનારે. મહારાજ રાત્રે બુઢી ગયા, રાત્રે સુઈ ગયા. લાલજીભાઈ પૂછે છે કે મહારાજ ગઈકાલે એક સાંજે આવ્યો તો કોણ હતો? મહારાજ કે એક મુક્ત હતો કે પછી આવ્યા તો એ તો કે ગુરુ રામાનંદ સ્વામી હતા, મેં એને પ્રણામ કર્યા. કે લાલજીભાઈ કે મહારાજ ખારું પાણી મીઠું કેમ થયું એ ખબર ન પડી. કે લ્યો, તે મહારાજ કે તારે માટે મીઠું કર્યું ને તો મરી જવાનો હતો. કે લ્યો, તારે માટે મેં પાણી મીઠું બનાવ્યું. કે તું તો ખારું. મુક્ત આવ્યા દર્શન કરવા. રામાનંદ સ્વામી દર્શન કરી ગયા. મહારાજ કે ભગત એવા ઘણા બધા પુરુષો અમારા દર્શન કરવા આવે છે અને જાય છે. આ મૂર્તિનો મહિમા કોઈ અલગ છે, જુદો છે. ઘણા બધા આવે છે અમારા દર્શન કરવા માટે. એમ મહારાજ પરચો આપી અને સેવકનું કામ કર્યું. છેલ્લે સ્વામી લખ્યા વિના રહી ના ગયા પાછા. જેણે કરી શ્રી હરિએ સાર,
તેનું નામ લાલજી સુતાર. છેલ્લે લખ્યું તો ખરું હો, તમને અજાણ રહીને જતા તમે હો. જેની મહારાજે રક્ષા કરીને એ ભગત બીજો કોઈ નતો. આ પરચો તો મેં મારી નજરે આંખે જોઈને લખ્યો છે હો. એટલે એ લાલજી સુતારનો પરચો હતો. વળી બીજી કહું એક વાત, સ્વામી સચ્ચિદાનંદની વિખ્યાત. થયો જે દિનનો સતસંગ, થયું તે દિનનું અલૌકી અંગ. ફરે હરે કરે કાંઈ કામ, રહી હરિ માહી આઠું જામા. અતિ પ્રેમી સ્નેહી અમળ, પ્રભુ વિના ન રહેવાય પડ. સચ્ચિદાનંદ સ્વામી બહુ પ્રેમ, ઘરે હતા ત્યારથી ભગવાનમાં પ્રેમ અને જબરજસ્ત. મહારાજના દર્શન ન થાય તો રોમે રોમે રુધિર ટપકે હો, આવો પ્રેમ હતો. નવ દ્વારે રુધિર વહે, ભગવાનની મૂર્તિ જોઈને જીવે આવા પ્રેમી ભગત. હંસરૂપ કહેવાય ને, હંસરૂપ એવા હેતવાળા. પણ જ્યારે ઘરે હતા ને ત્યારે સત્સંગી હો, દેવ દેવીને ને ભુવાને ને માને નહીં, સમજે ને કોઈ દી. એટલે ભુવા એક દી ભેગા થઈ ગયા ને ખરાણા ભુવા બધા. અતિ ધૂણે દિયે દૂધકારી, નાપ પરચા તો નાખી અમારી. મારા એને ક્યાંક લઈ ગયા કોઈ ગમે એ જગ્યાએ. સચ્ચિદાનંદ સ્વામી નામ અર્જણ હશે, અર્જણ ભગત. એ કે જીયા કઈક પરચો દે, નહીં તો આજે તને મૂકીને મારી આવે ને. મારા ધૂંધુકારીઓ મારે ને ધૂણે ને આમ કરે ને તેમ કરે ને આવું નાટક શરૂ કર્યું. ભગતને બહુ ડરાવ્યો. મહારાજ જાણ્યું કે આ બધા ભુવા હેરાન કરશે ભગતને હો. એટલે આવ્યા અલબેલો અધિરાજ. મહારાજ આવી ગયા ત્યાં કને હો. ભગવાન સ્વામિનારાયણ દર્શન દીધા ભગતને. ભગતને કે તું ચિંતા ન કર, ભુવા બધા ભેગા થયા હતા ને, ધૂણતા હતા. મહારાજ કે આવો તો પરચો આપું, બધાના માથા કાપી નાખું. મારા દાસને તમે હેરાન કર્યો છે, મૂકું નહીં આજે તમને માર્યા વિના. અને ભુવા જે ભાગ્યા છે, ભાગો ભાગો બધા, સમજ્યા ને. ઉભો નર્યો ત્યાં કોઈ ઉભો. એક મહારાજે ધમકી નાખીને માથા કાપી નાખું તમારા બધાના, બધા ભાગી છૂટા. એવું સાંભળીને ભાગ્યા છે ભુવા. જાણ્યું મનમાં જે હવે મુવા ભાગો ભાગો. બીજા માણસો હતા ને મહારાજને પગે લાગ્યા. મહારાજ કે શું માંડી બેઠા બધા ધતિંગ ભુવામાં. એમ ભગવાને સેવકની સહાય કરી છે. મહારાજ કે ભગત હવે કઈ ભય રાખતા નહીં હો. હા કઈ ભય ના રાખજો બસ. એમ કરીને મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા છે. વળી એક દિવસ સચ્ચિદાનંદ સ્વામીની મહારાજ કેવી સહાય કરી. મહારાજ કચ્છમાં હતા, ભુજમાં. સચ્ચિદાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવતા હતા. બહુ પ્રેમ થયો ને, વાણમાં બેસીને. સાધુ નથી આવે પછી તો ગઢપુરમાં રહેતા હતા. મહારાજના દર્શન કરવા માટે આવું જ વાણમાં બેઠા હતા અને મહારાજને યાદ કર્યા ને. આમ નવરા હો ને વાણમાં, એ હું ધ્યાન લગાવ્યું ને થઈ ગઈ સમાધિ, સમજ્યા ના. શ્વાસ ચાલતો બંધ થઈ ગયો. પછી તો વાણ વાળા કે આ મરી ગયો ગયો. પછી કાંઠે આવ્યા ને, બધા માણસોને કીધું કે આ ગુજરી ગયું, કઈ કરો. પછી બધા માણસો ભેગા થઈને શમશાનમાં લઈ ગયા. ચિત્તા ખડકીને એમાં હુરાવ્યા હો. આ સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે જાણ્યું કે હમણાં જ બાળી નાખશે. મહારાજ પહોંચી આવ્યા ત્યાં કને. ચિત્તામાંથી દાસને ઉઠાડ્યો. ઉઠ્યા ત્યાં તો બોલ્યા કે અહીંયા ક્યાં લઈ આવ્યા મને, હું મરી ક્યાં ગયો, હું જીવતો હું ગયો. આવ્યા આભડવા તાજે જન્ના, તે તો આશ્ચર્ય પામ્યા મન્ના. એને બધાને આશ્ચર્ય થઈ ગયું કે આ શું થયું. લ્યો સચ્ચિદાનંદ સ્વામી કે હું ભગવાન સ્વામિનારાયણ નો ભગત, મને સમાધિ થઈ ગઈ હતી, હું મરી ગયો નથી. ભજન કરો, ધૂન કરો ભગવાન સ્વામિનારાયણ નું. બધા આશ્ચર્ય પામ્યા છે. વળી એક દિવસની વાત, વર્ષે અખંડ ધાર વરસાત. આવી નદી ભરપૂર ભારી, વહે અતિ વેગ માહી વારી. સચ્ચિદાનંદ સ્વામી નદી તરવા માટે અંદર પડ્યા. તણાણા પછી તો શું, નદીમાં તો તણાય જ. મહારાજ વળી બાવડું ઝાલીને બહાર કાઢ્યા. મહારાજ કે કાંઈક સમજો, કાંઈક ધ્યાન રાખો શરીરનું. મારે વારે વારે દોડી દોડીને તમને બચાવવા માટે કેટલા આહો વાગે લ્યો. ગમે ત્યાં પડવાનું સીધું પાણીમાં.
હવે શું કરે, પિંડ બ્રહ્માંડ નું કઈ ભાન ન રહે હો. જાણી બાવરા બેડી પહેરાવી, ભાંગી બેડી અલબેલે આવી. એકવાર સચ્ચિદાનંદ સ્વામીને કોઈ ગાંડો માણસ માની અને હાથમાં કડી નાખી દીધી હો. તો મહારાજ આવીને હાથમાં એની કડી ભાંગી નાખી. પછી એને ઘરમાં પૂરી દીધા, તાળું બંધ કરી દીધું, રખેવાળા રાખ્યા. તો મહારાજ એને માયથી બહાર કાઢી ગયા. કમાડ અને તાળા એમને બંધ રહ્યા. બધા લોકોને આશ્ચર્ય થયું. વળી એક દિવસ નિદાન આવ્યું, તૂટ્યું મૂર્તિમાન. સચ્ચિદાનંદ સ્વામી પાસે તૂટ્યું આવ્યું. સચ્ચિદાનંદ સ્વામી કે આવતો ખરું, મારામાં તારી ખબર પડે કે મારે તૂટ્યું બે બાજ્યા લ્યો. તૂટ્યું કે તારો જીવ લોહો હે કે સચ્ચિદાનંદ સ્વામી ને કે. સચ્ચિદાનંદ સ્વામી કે રૂપ બદલીને આવ પછી તારી ખબર પડે. અને તૂટ્યું ના ભીમાં આવીને બેઠું. સચ્ચિદાનંદ સ્વામી પછી કરી યોગ કડા, પગની નાડી ને બધું આકર્ષણ કર્યું અને પછી જઠરાગ્નિ પ્રગટાયો. સમજા ને, જઠરાગ્નિ આમ અન્નપાચન જ કરે, બીજું કઈ કામ ન કરે. પણ સચ્ચિદાનંદ સ્વામી કે તૂટ્યું આવ્યું છે ને બહાર કે લ્યો. નાડી પ્રાણ સંકેલી લીધા એટલે નીકળી ન હગે માયાથી બારે. અને પછી જઠરાગ્નિથી તૂટ્યું, મંડ્યું બળવા, મંડ્યું રાડ પાડવા. કહે આજ મને ઉગારો, કેદી ન કરું તમારો છેડ તમારો. હવે તમારી છેડતી ન કરું. સચ્ચિદાનંદ સ્વામીને કે મને ઉગારો કે. પછી ગયું દઈ વરદાન, પૂર્યો પરચો શ્રી ભગવાન. એમ સચ્ચિદાનંદની સંત પામ્યા પરચા ભજી ભગવંત. તે તો લખતા ન લઈએ પાર, જે પૂર્યા છે પ્રાણ આધાર. નિષ્કુળાનંદ સ્વામી કે અનંત આવા પરચા સચ્ચિદાનંદ સ્વામીના પણ હો. જેટલા કેવલા ઓછા. એ પછી વાડીમાં રહેતા હતા ને ત્યાંના કેવા પરચા. એના શિષ્ય સિદ્ધાનંદ સ્વામી એ બધા કેવા, રાતના જનાવર બધા આવે સમજા ને, મોલ ખાઈ જાય બધા, તેમ લીટો કરી આવે સમજા ને, બધાને સમાધિ થઈ જાય વારમાં તમે જુઓ તો. એ બધા પડ્યા હોય આમ. પછી જાગે સ્વામિનારાયણ 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 નામ બોલે ને બધા સમાધિમાંથી જાગીને બધા ભાગે ને. આવી અનંત વાતો સ્વામી કે કેટલી લખવી કે કયો. પડે કષ્ટ જનને જો કાઈ, કરે સહાય શ્રી હરિ તે માઈ. તેણે વર્તે છે યતિ આનંદ, કહું સુણો સહુ જનવંદ. નિષ્કુળાનંદ સ્વામી કે મને લખતા મજા આવે છે, તમને સાંભળતા મજા તો આવતી હશે, પણ જેને શ્રીજી મહારાજ આવા પરચા પૂર્યા છે એની કેટલી મજા આવતી હશે. એ અવારનવાર આવી સત્સંગમાં વાતો સંભળાય, દિન પ્રતિદિન પ્રગતિની ચડતીની વાતો. એમાં એ આખો સત્સંગ ખૂબ આનંદથી બધા ભગવાનનું ભજન કરે હો. તેણે વર્તે છે અતિ આનંદ, કહું સુણો સહુ જન વૃંદ. અતિશય આનંદમાં આનંદમાં દિવસો જાય છે. બાકી પરચાની વાતો સ્વામી હવે કાલે કરીશ. અત્યારે હવે કથાને વિરામ. यदि श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य निष्कुड़ानंद स्वामी तथा सच्चिदानंद स्वामी ए आदि ने परचा पुर्या ए नामे 134 प्रकरण सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.